આપકી અદાલતમાં મોહમ્મદ અઝહરુદ્દીન પર આરોપ છે કે તેઓ ક્રિકેટ માટે કંઈ નથી કરતા. અઝહર સાહેબ, તમે તમારી ફિટનેસ પર ધ્યાન આપ્યું, તમે લોકસભાના એમપી બની ગયા, પણ ક્રિકેટના જે તમારા સાથી છે એમને જરૂર એ વાતની ફરિયાદ છે કે એમના માટે તમે કાંઈ નથી કરતા. ને હું તો કરવા માટે તૈયાર છું. જ્યારે તમે મારા પર બેન લગાવ્યો તો એના પછી હું કંઈ જ નથી કરી શક્યો. તો મારી કોઈ ભૂલ છે જ નહીં આની અંદર. તો હું ક્યારે પણ કંઈ જોઉં છું, બોલાવે છે તો હું જરૂર હેલ્પ કરવા જાઉં છું. જેમ કે 2-3 વર્ષ પહેલાં હૈદરાબાદ ટીમે બોલાવ્યો તો ત્યારે હું પોતે જઈને પોતે નેટ્સમાં પોતે બોટિંગ કરીને બતાવી અને ફિલ્ડિંગ કરીને પણ બતાવી. તો આ ખોટો વિચાર છે મારા ઉપર. પણ જેટલું કરવું જોઈતું હતું એટલું હું નથી કરી શક્યો, કારણ કે થોડા જે કન્સ્ટ્રક્શન છે એના કારણે એ મારા હાથની હોય છે. તમે કોમેન્ટ કરી શકો છો. જેમ કે સૌરવ ગાંગુલીને જે રીતે ટીમની બહાર કાઢવામાં આવ્યા, એમને કદાચ આશા હશે કે અઝહર એમની સાથે ઊભા રહેશે, એમના વિશે કંઈક બોલશે. હું બોલ્યો છું. જ્યારે પણ કાઢવામાં આવે ત્યારે એમના વિશે કમેન્ટ કરી છે. એટલી સારી કેપ્ટનશીપ છે અને એમનો જે રેકોર્ડ છે, મારો રેકોર્ડ જે છે એમણે બ્રેક કર્યો અને મારા કરતાં ઘણી સારી કેપ્ટનશી કરી હતી. તો હવે મને બટ ઓલવેઝ દેખાતા હતા એમના જે રીતે એમને કાઢવામાં આવ્યા. હું વિચારું છું કે ખોટું હતું. એ તો ખબર નથી કે હવે ઇન્ટરનલ શું થયું હતું. મને એટલું એ નહીં હતું. લોકો કહેતા હતા કે ગ્રેટ ચેપલ મીડિયાની સામે નહોતા હતા વાત કરવા માટે, પ્લેયર્સની વાત નહોતા કરતા, બટ એ અલગ ફોન કરીને વાત કરતા હતા. તો મને અહીંયા સુધીની ખબર જાણ કરી હતી, પછી ખબર નહીં શું થયું. હું એના વિશે વધારે કાંઈ બોલી નથી શકતો. જ્યાં સુધી સૌરવ ગાંગુલીનો સવાલ છે, એમની સાથે જે થયું પણ બહુ ખોટું થયું હતું. અને રાહુલ દ્રવિડે તો પોતાની જાતે કેપ્ટનશીપ છોડી દીધી હતી. તો એના વિશે તમને સાચે જ લાગે છે કે એમને પોતે છોડી કે એવા સર્કમસ્ટાન્સીસ બનાવી દીધા કે એમને છોડવું પડ્યું? નહીં, હું નથી વિચારતો. જો કોઈ માણસ એવા સર્કમસ્ટાન્સીસ પણ જો બને, તમે જો સ્ટ્રોંગ છો, તમારી અંદર જો બિલીફ છે, તો તમે દરેક સિચ્યુએશનથી પાર કરીને તમે કરી શકતા હો છો. જેમ કે હવે 1992માં તમે કહ્યું કે મારા વખાણ કરી રહ્યો છું, એવું નથી. પણ જ્યાં સુધી 91 અને 92માં પોતે ડિફિકલ્ટ સ્ટેજ હતું કેપ્ટનશીપનું, તો મેં જ્યારે 92માં સાઉથ આફ્રિકા પછી તો મેં કેપ્ટનશીપ છોડી નહીં. હું જો ઈચ્છતો હતો તો હું છોડી દેતો હતો, કારણ કે હું પણ ઘણા પ્રેશરમાં, અંડર પ્રેશરમાં હતો. બટ હું જ્યારે આવ્યો તો ફરીથી મેં કેપ્ટન બનવામાં મને આવ્યો. તો જ્યારે મેં ટેસ્ટ અને એક વન ડે માટે બનાવવામાં આવ્યો, તો નહીં 3 વન ડે, 2 વન ડે અને એક ટેસ્ટ માટે બનાવવામાં આવ્યો. તો મેં ત્યાં શક નહીં કર્યો કે મેં મારું છોડી દીધું ને ભાઈ નહીં, હું કેપ્ટનશીપ નહીં કરી શકીશ રમીશ. પણ જો તમારામાં બિલીફ છે, તમને સારું કરી શકો છો, એવું વિચારવું છે, તો મારું એવું વિચારવું છે કે તમે રાહુલ દ્રવિડે પણ કરવું જોઈતું હતું. મારો આવો વિચાર છે એવું લાગે છે મને. એ વખતે આ પણ ખબર ફેલાઈ હતી જ્યારે તમે રમતા હતા, જ્યારે સચિન કેપ્ટન બન્યા તો તમે પરફોર્મ ન કર્યું, તમે જાણી જોઈને અંડર પરફોર્મ કર્યું. નહીં, આ તો ખોટી. જો તમે સ્ટેટિસ્ટિક હમણાં કાઢીને જોઈ લો તો તમે બધામાં વધારે રન્સ મારા હશે. બધા પ્લેયર્સ એમની કેપ્ટનશીપમાં વધારે રન્સ મેં બનાવ્યા છે. અને વન ડેમાં કદાચ મારી સાથે 100-150 રન બીજા કોઈ પ્લેયર્સના વધારે હશે, બટ ટેસ્ટ મેચમાં તો મારા રન વધારે હતા. જો તમે રેકોર્ડ જોઈને લેશો તો કેપ્ટનશીપમાં તો સૌથી વધારે રન મેં બનાવ્યા અને બધામાં વધારે મેચીસ પણ જીતી છે મેં અને સારું પણ કર્યું છે. શું કારણ છે કે સચિન તેંડુલકર કેપ્ટન નથી બનવા ઈચ્છતા? એમને પોતાના પરફોર્મન્સની વધારે ચિંતા છે? ખબર નહીં. આ તો તમે મને સવાલ પૂછો છો તો સારું રહેશે. હું તો એના વિશે કંઈ બોલી નહીં શકું. બટ જુઓ, કેપ્ટનશીપ કરવી દરેકનું કામ, દરેક સહેલું નથી કેપ્ટનશીપ કરવી. હવે દરેક ટીમને લઈને ચાલવું પડે છે. હવે સારા પ્લેયર્સ હોય છે, બિલકુલ બેકાર કેપ્ટન હોય છે. હું એવું નહીં કહી શકીશ કે એટલા ખરાબ હતા, બટ ખબર નથી એમના વિશે શું રીઝન્સ હતા, એ તો કહી શકે. પણ એ તો તમે કહી શકો કે શું કારણ હતું કે તમારી કેપ્ટનશીપમાં તમે નવજોતસિંહ સિદ્ધુને કાન પકડીને બહાર કાઢી મૂક્યા હતા? મેં ક્યારે કાઢ્યા ન હતા, એના વિશે કંઈ નહીં. મેં ક્યારે કાન પકડીને કાઢ્યા ન હતા. એ મારા સાથે લાસ્ટ સુધી કેપ્ટનશીપમાં હતા. ઇંગ્લેન્ડથી છોડીને પાછા આવી ગયા હતા. નહીં, એ તો શું ખબર નથી શું હતું. મેં તો આજ સુધી મેં પૂછ્યું પણ નથી એને. હવે તો તમારી સાથે લોકસભામાં મેમ્બર છે, તમે જરૂર પૂછી શકો છો કે શું કર્યું હતું એ સમયે. નહીં, હવે તો જૂની વાત છે. ઓલમોસ્ટ 10-12 વર્ષ થઈ ગયા છે. તમને હજી સુધી ખબર નથી કે શું કારણ હતું કે પગ પછાડીને અડધી ટૂર વચ્ચેથી છોડીને પાછા આવી ગયા? મને નથી લાગતું. હું તો હમણાં પણ સારી રીતે મળું છું એમને, એ પણ મને સારી રીતે મળે છે. મારા અંડરે પછી પણ એ 2-3 વર્ષ રમ્યા, તો મને કોઈ પ્રોબ્લેમ નથી. જે તમને ભારતીય ક્રિકેટ બોર્ડે કપ્તાન બનાવ્યા અને સોનિયાજી એમપી, વિચ ઇઝ બેટર ફિલિંગ ફોર યુ? હું તો વિચારું છું કે જે ક્રિકેટ જે હું રમતો હતો એ મારી પોતાની મહેનતથી રમ્યો છું. મેં ઘણી એકદમ જીવ લગાડ્યો છે અને ઘણી લગનથી રમ્યો છું. તો એક અલગ ફિલિંગ હતી જ્યારે તમે મહેનત કરી છે અને તમને જે પ્રાપ્ત થયું, એમાં ઘણી અલગ ફિલિંગ હોય છે. અહીંયા જે સોનિયાજીએ મને જે પ્રતિષ્ઠા આપી, જે એમપી લડવાની તક આપી, આ એક અલગ ફિલિંગ છે. હું એમનો આભારી છું, બંનેનો ઘણો આભારી છું, કેમ કે મને આના લાયક સમજ્યો કે હું કેપ્ટન બની શકું છું અને બન્યો છું અને એમપી પણ બન્યો છું. બેટર શું છે તમને શું લાગે છે? તો ઘણું મુશ્કેલ છે બેટર કહેવું,
બટ હું વિચારું છું કે બંને ઘણા સારા છે. બેટર જ્યારે હું એમપી બન્યો તો હું કહી શકીશ કે હું જ્યારે કોઈને કામ આવીશ અને હું જો કોઈનું વિકાસનું કામ સારી રીતે કરી શકીશ, અને હું આશા રાખું છું કે હું કરીશ. હવે વર્લ્ડ કપ થઈ રહ્યો છે. વર્લ્ડ કપમાં જી. તો કઈ ટીમ છે જે તમારી, કોને કહેશો કે તમારી ફેવરેટ છે? હું વિચારું છું કે ઇન્ડિયન ટીમ ઘણી ફેવરેટ છે, કારણ કે બેલેન્સ છે અને પ્લેયર્સ સારા છે અને ફોર્મમાં છે, અને 2007માં જે રમી હતી ટીમ, એમાંથી વધારે કોઈ હું નથી વિચારતો કે વધારે કોઈ બદલાવ છે ટીમમાં. એ જ પ્લેયર્સ છે, એકાદ બે અહીંયા ત્યાં છે, બટ એ જે પ્લેયર્સ છે, તો હું વિચારું છું કે આશા રાખું છું કે આપણી ટીમ જ જીતે. અને ટાઇટલ ડિફેન્ડ કરવું એટલું સરળ કામ નથી હોતું, બટ જો પોતાના ઉપર જો વગર પ્રેશર લીધે જો રમ્યા, તો નેચરલ ગેમ જો રમ્યા, તો હું વિચારું છું કે ફરીથી કપ આપણે જીતી શકીએ છીએ. બટ જે કન્ડિશન હશે ઇંગ્લેન્ડમાં થોડા ડિફરન્ટ હશે. હવે મેચીસ જે દિવસે જે હશે એ કહી નહીં શકું. ઇંગ્લેન્ડનું વેધર જે સર્ટેન હોય છે, તો કદાચ 200 રન બનાવી જગ્યાએ 110, 130, 140, 150 રન બની શકે. તો હું વિચારું છું કે ઘણું કોમ્પિટિટિવ હશે આ ગેમ. ચાલો આશા રાખીએ કે તમારી વાત સાચી પડે અને ઇન્ડિયન ક્રિકેટ ટીમ જીતીને આવે. છેલ્લો રાઉન્ડ, જે લોકો સવાલ પૂછવા માંગે છે. સર, હું તમને પૂછવા ઈચ્છું છું કે તમે ધોની અને સૌરવ ગાંગુલીમાંથી તમને કોણ વધારે સારા કેપ્ટન લાગે છે? જો બંને એક અલગ ટાઈપના કેપ્ટન છે. ધોની એક અલગ ટાઈપના કેપ્ટન છે અને સૌરવ ગાંગુલી એક અલગ ટાઈપના કેપ્ટન છે. જ્યારે સૌરવ ગાંગુલીએ જ્યારે કેપ્ટનશિપ કરી હતી, જ્યારે 2000માં તો ટીમ અલગ હતી બિલકુલ, અને ક્રિકેટ પણ થોડી અલગ હતી. હવે જ્યારે ધોની કેપ્ટન બન્યા છે તો બિલકુલ અલગ ક્રિકેટ ટાઈપની છે. તો હું વિચારું છું કે અહીંયા કમ્પેરિઝન હું ક્યારે પણ કોઈ પ્લેયરને કમ્પેર કરવાના ફેવરમાં ક્યારે પણ નથી રહ્યો, કારણ કે ડિફરન્ટ એરાના ડિફરન્ટ પ્લેયર્સ હોય છે અને ડિફરન્ટ કન્ડિશન હોય છે. તો વિચારું છું કે બંને જગ્યાએ બંને સારા છે, અને ધોની હવે આગળ વધશે, અને મારા ખ્યાલે એમના 3-4 વર્ષ પછી ખબર પડી શકશે કે કેટલા સારા કેપ્ટન છે. હવે તમે એવી જગ્યાએ આવી ગયા છો, એટલે કે સંસદ, જ્યાં રાજનીતિને રમત બનાવી દેવાઈ છે, તો આ જગ્યાએ તો તમે આગળ થઈ જશો. શું કહો છો તમે? ના, હું તો અહીંયા સારી રાજનીતિ કરવા માટે આવ્યો છું. તમે ક્યારે એવું નહીં વિચારો કે જો એક ટીમમાં જો 10 એક ખેલાડી ખરાબ હોય છે, તો 10 ખેલાડીઓ પણ ખરાબ હશે. હું વિચારું છું કે અહીંયા સારું કરીશ, કારણ કે જે યંગસ્ટર જે છે, યુવા લોકો છે, ઘણા સારે છે પાર્લામેન્ટમાં, અને હું વિચારું છું કે તમે તમારે લોકોએ ઘણા યંગ છોકરાઓએ જઈને વોટ કર્યો છે, તો મને લોકો સમજે છે કે કોણ સારું છે, કોણ ખરાબ છે. તો તમારા ઉપર હું એક સવાલ કરીશ કે તમે પણ સારા નેતાઓને ચૂંટો. એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે જો ક્યાંક ફિટનેસની ઉણપ છે, તો આપણે પાર્લામેન્ટમાં જોઈએ છીએ, જ્યાં લોકોના પેટ, લોકોના પગ જોઈને તો શું તમે પ્રયત્ન કરશો કે જે ફેલો એમપીસ છે એમને પણ કંઈક શીખવું? નહીં, જો જરૂર મને પૂછશે તો હું જરૂર કહીશ કે, બટ મને એક એવી જાણકારી મળી છે કે ત્યાં એક નવું જીમ પણ બન્યું છે. તો હું આશા રાખું છું કે ક્યારેક જઈને જઈશ અને જોઈશ એવું થાય છે. અને જો કોઈ મારી સાથે ઇનપુટ લેવા ઈચ્છે, તો કંઈ પૂછવું ઈચ્છે, તો હું જરૂર એમને જણાવીશ, કે કારણ કે મારાથી ઘણા સિનિયર છે. જો હું કંઈ બોલીશ તો એ ખોટું નહીં સમજે. ના, પણ તમે ઇન્સ્પાયર કરી શકો છો પોતાની ફિટનેસથી. જો તે ઇન્સ્પાયર થવા ઈચ્છતા હોય તો જરૂર ઇન્સ્પાયર કરી શકો છો.